હવે આપણે ચરિત્ર ચાલુ કરવાનું છે ઘાટમજી મીણા. હાલાકી જૂના ભક્તોએ તો આ ચરિત્ર સાંભળેલા જ હશે, છતાં પણ એમાં કંઈક તમે નવી ફરમાઈશ કરશો કે પ્રશ્ન પૂછશો તો નવીન વાતો પણ આપણે લેતા જશું. ઘાટમજી મીણાનું ચરિત્ર ચાલુ કરીએ. જયપુર રાજ્યની અંદર ખોડી નામનું એક ગામ હતું. ખોડી, એ ખોડીના આસપાસના જે 12 ગામ છે ને, એ 12 ગામ છે ને મીણા જાતિના લોકોના ગામ છે, મીણા. અને એ 12 ગામના મીણા છે ને બધાય ચોરે ચોર છે. એ ગામ જ ચોરના ગામ તરીકે ઓળખાય. અમારે પણ અહીંયા વ્રજમાં ડભારાની બધા ચોર ગામમાં જ લખાય છે. હાથિયાને, હા, હાથિયા ને ડબારા એ બધા ચોરની અંદર જ રેખાય છે. જુઓ તમે, કળિયુગનું પરિવર્તન તમે જુઓ. હાથિયા ગામ છે એની અંદર અત્યારે લગભગ 80% મુસલમાન રહે છે. એટલે આખું ગામ ચોરનું કહેવાય છે ને. એટલું બધું ચોરનું ગામ કહેવાતું કે હાથિયાવાળા રાતે કોઈ વાહનને પણ નીકળવા ન દે, અને નીકળે તો એ કોરા જાય નહીં, એવો હાથિયા ગામનો ત્રાસ હતો. અને પોલીસવાળા અહીંયા કોઈ જાતું નહીં, એવો ત્રાસ હતો હાથિયા ગામનો. આજે તો સારું છે એમ, પણ મારો કહેવાનો ભાવ છે કે એ હાથિયા ગામની મહિમા શું છે. એ હાથિયા ગામની મહિમા એવી છે, રમેશ બાબાએ લખ્યું છે રસીલી બ્રજ યાત્રામાં, કે જ્યારે રાધાજીને વિરહ થતો ને કૃષ્ણનો, ત્યારે છે ને હાથિયા ગામના જંગલમાં વયા જતા રાધા રાણી. શું કામ? તો કે જો હાથિયા ગામના જંગલમાં રાધા રાણી ન જાય તો રાધાજીના વિરહથી બરસાના આખું હળગી જાય એવી સ્થિતિ હતી. એટલે રાધાજી હાથિયા ગામ વહી જતા. રમેશ બાબાએ એવું લખ્યું છે. અને એ હાથિયા ગામ જાતા ને તો એટલો કૃષ્ણનો વિરહ થતો કે ઓલા ઝાડવા છે ને વૃક્ષો એ બધા કાળા કોલસા જેવા થઈ ગયા હતા હાથિયા ગામના. એટલે હાથિયા ગામે જેવું તેવું નથી, એ રાધા રાણીની વિરહની લીલાસ્થલી છે, વિરહ લીલાસ્થલી છે. પણ સમયનું પરિવર્તન થઈ ગયું એટલે એ ગામ આખું બગડી ગયું. બાકી એ એક દિવ્ય લીલાસ્થલી છે. રાધાજીનો વિરહ ત્યાં કણે પ્રગટ થતો, બરસાનાથી ત્યાં વયા જતા રાધા રાણી. બ્રજમાં આવી અનેક લીલા સ્થળીઓ છે જે આ લોકોના કારણે છે ને ક્યારેક ક્યારેક બગડી ગઈ છે. ઘાટમજી મીણા ખોડી ગામના વતની હતા. નામ હતું ઘાટમજી, અને લૂંટપાટ કરવાનો જ એનો ધંધો હતો ઘાટમજી મીણાનો. તો એક વખત શું થયું, એક સંત ત્યાંથી નીકળ્યા જંગલમાંથી. સંત નીકળ્યા ને એટલે ઘાટમજી મીણાએ સંતને પકડી અને કીધું કે ભાઈ જે કાંઈ તારી પાસે હોય એ તું મને આપી દે, કે નહીંતર કે કાંઈ દંડાથી કે તારું મસ્તક ફોડી નાખી શકે, ઝડપથી જે કાંઈ હોય એ આપી દે. મોટી મોટી મૂછવાળા હતા ઘાટમજી મીણા, ડાકુ જેવા. એટલે એને જોઈને સંતે કીધું કે ભાઈ મારી જોલીમાં તો ઠાકોરજી છે, ઠાકોરજી સિવાય કાંઈ છે નહીં. એ સાચી વાત છે. સોનું પહેરશો તો ચોર મળશે, અને કંઠી પહેરશો તો માખણ ચોર મળશે. એ વાત બિલકુલ સાચી છે. આપણે જ ચોરને નિમંત્રણ આપીએ છીએ. આપણે જ કાંઈ પહેરીને ન જઈએ તો ચોર થોડા આવવાના છે. નિમંત્રણ તો આપણે આપી દી. અમારે હે, હા, હવે તો મોંઘું એટલું થઈ ગયું છે. મારી તો જિંદગીના 40-44 વર્ષ પૂરા થઈ ગયા, કોઈ દી કોઈ ચોરે કાટલો પકડ, કારણ કે હોનું તો જિંદગીમાં પહેર્યું જ નથી. હા, હોય જેવું કાઢી લઈએ કોઈ દી ચોરે મારી. હા, આમ પહેલેથી પરિસ્થિતિ નબળી હતી એટલે હોનું કોઈ દી જોયું જ નથી, પહેરવાની વાત ક્યારે. એટલે કોઈ દી કોઈ રોયકા જ નથી કોઈ દી ચોરનો ભેટો થયો, નથી કોઈ દી એવું કાંઈ નહીં. કૃપા ભગવાનની. 3-4 વસ્તુ એવી છે કે જે મારી જિંદગીમાં મેં જોઈ. એક તો મારા ઘરમાં કેટલા પૈસા છે એ મેં કોઈ દી પૂછ્યું નથી. ત્યારેય નહોતી ખબર, કારણ કે ઘરે રાધાશરણ કામ કરતો એટલે ત્યાં રાધાશરણ કરે છે, એટલે મને હજી ખબર નથી અમારા ઘરમાં કુલ કેટલા પૈસા છે ને ઘર હાલે છે. એ મેં 44 વર્ષમાં કોઈ દી પૂછ્યું નથી. ખરેખરની વાત કરું છું. બીજું, ગુટકા કોઈ દી મોઢામાં નાખી નથી, તમાકુ કે કેવો એનો સ્વાદ હોય. જીન્સ કોઈ દી પહેર્યું નથી મેં, જીન્સની મને ખબર નથી, અને હોનું મેં કોઈ દી પહેર્યું નથી. આ 4 વસ્તુ
કળિયુગનો સમય છે તો એ મારા જીવનમાં ક્યારેય આવી જ નથી. એ સહજ, એવું નથી કે મહિડી હોત તો પહેરી લે એવું નથી, પણ એવો કોઈ દી યોગ જ ન થયો, એવો કોઈ દી યોગ જ નથી થયો કે આ ચારેય વસ્તુનો સંપર્ક થાય. એટલે કહેવાનો ભાવ શું છે કે ભાઈ આપણી પાસે હોય તો ચોર આવે. જો ઓલા સાધુ જંગલમાં એકલા હલાવતા હતા, ઘાટમજી મીણાએ એને પૈકડા તો એને કંઈ ભય નહોતો. એને ખબર છે જોલો જંડી જે ચેક કરવું હોય એ ભલન કરી લે, છે તો ઠાકોરજી અને એકાદ બે પુસ્તક હતા, કાંઈ બીજું હતું તો નહીં. એટલે ઓલા ઘાટમજીને એમ થઈ ગયું કે આને તો ખોટો પૈકડો એમ, કાંઈ છે તો નહીં એમ. પણ સંતને દયા આવી ગઈ કે આ બિચારો હું જિંદગીભર ચોરી જ કરીને રાખશે. ઘાટમજીને તો ભક્તિ કરવાની કાંઈ ઈચ્છા નહોતી, પણ સંતને દયા આવી ગઈ, કારણ કે સંત હૃદય નવનીત સમાના. રામાયણમાં કીધું છે સંતોનું હૃદય માખણ જેવું કોમળ હોય, એ ગમે એને ભેટો થાય ને તો કાંઈક ને કાંઈક ફાયદો અવશ્ય કરાવે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. સંતોના દર્શન અમોઘ છે, ફાયદો અવશ્ય થાય છે. તો ઘાટમજી મીણાને ઓલા સંત કહે છે કે ભાઈ આ ચોરીનો ધંધો શું કામ કરસ? તો લોકો એક તો બીજું શું કરું, મારા બાપ દાદાનો ધંધો જ આ છે કે, કારણ કે એના 12 ગામવાળાનો ધંધો જ આ હતો, તો બીજો ધંધો કયો કરે? નાનપણથી ચોરીને શીખે. તો કે ભાઈ હા તો મારા બાપ દાદાનો ધંધો છે એટલે કરું છું. તો કે તને ખબર છે આવો ધંધો કરવાથી તને નરક મળશે કે આ સારું કામ નથી. જેટલું તું ચોરીનું કામ કરીશ ને કે એટલા જ તારા પાપ વધતા જશે, અને પાપના કારણે તને ધીરે 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 નરક મળશે, તારી તો જિંદગી બગડી જશે કે, તો તું આવા નિંદનીય કર્મ ન કરે. બીવડાવે છે નરકનું એનું વર્ણન કરીને. એમ નરકનું વર્ણન એવું છે કે મોઢે યાદ રહી એમ નથી, પણ કપિલ ભગવાન એમ કહે છે કે પાપી માણસના ગળામાં દોયડું બાંધી અને ઢસડીને નરકના યાત્રામાં લઈ જવામાં આવે છે. ત્યારે નરકનો રસ્તો છે ને એ 99,000 યોજન લાંબો છે. 99,000 યોજન નરકનો રસ્તો છે ને લાંબો છે. ગળામાં દોરડું બાંધીને તમને લઈ જવામાં આવે છે અને ગરમ રેતીમાંથી ઘસડીને લઈ જવામાં આવે છે. હા, મરે નહીં. આપણે એમ તો મરી જાય છુટકારો થઈ જાય, તો કે મરવાથી અહીંયા છુટકારો નથી, કારણ કે મૃત્યુ નથી. કારણ કે જો આપણા શરીર 3 છે. આ છે સ્થૂળ શરીર, મરી જાય એટલે આ શરીરથી જ તમે છૂટી શકો એ. પણ પછી જે સૂક્ષ્મ શરીર મળે ને 1.5 આંગળ જેવડું સૂક્ષ્મ શરીર, એને ગમે એટલું મારે, તપાવે, ગરમ તેલમાં નાખે, ઉકાળે, ગમે કરે ને એ મરે નહીં. તકલીફ થાય, ખાલી પીડા બધી ભોગવવાની, પણ મરે નહીં. એટલે પીડા આપણા કાનૂન કરતા હજારો ગણું કાનૂન એનો સખત છે. હા, વસ્તુ એ છે કે આ નજરે દેખાય છે, ઓલો અત્યારે દેખાતું નથી. હા, કારણ કે આપણો કાનૂન દાખલા તરીકે તમે ખૂન કર્યું તો એનો બદલો બહુ તો તમને ફાંસી આપે. ઓલું તો હજારો વખત ફાંસીથી બે જિંદગી હા કરી દે છે. પણ એ અત્યારે અહેસાસ નથી થતો આપણને. સાચું છે. એવું કીએ આ કાયદામાં તો પૈસા દઈને બચી શકાય, પણ ના કદાચ માનો નો બચીને તો મતલબ તો ઈ થયું ને કે ખૂનનો બદલો આપણને ફાંસી દઈ દીધી. વિશેષ તો કાંઈ છે નહીં. હાજી, હાજી. ઓલો તો હજારો જન્મ લેવડાવે, હા, પલ પલ મારે. અહીંયા ફાંસીથી મોટી કોઈ સજા નથી. હા. અને અહીંયા ફાંસીથી પણ વિકરાળ સજાઓ છે. આપણા કાનૂન કરતા હજારો ગણું કાનૂન એનો સખત છે. હા, છે, સાચું છે. તો જ ભાઈ પાપીઓનું શુદ્ધિકરણ થાય ને, સખત હોય તો જ. સખત ના તો ડર છોડી દીધો મનુષ્યએ. અમે ગાડીમાં એ જ ચર્ચા કરતા હતા એમ કે આપણે ભક્તિ કરીએ છીએ, ભક્તિના માર્ગમાં છીએ, તોય ભાગવતના 25 નરક યાદ નથી રહેતા કે કયું પાપ કરવાથી ક્યાં જવાનું. તો જે લૌકિકે શાસ્ત્ર જ ખોયલા નથી એને કેમ ખબર પડે કે કેવા નરક હોય એમ. એટલે ખરેખર નરકનો વર્ણનનો એક પાઠ અભ્યાસક્રમમાં ઘુસાડ દેવો જોઈએ. નાનપણથી છોકરા ધ્રુજવા જોઈએ. પેલા આપણા ગરુડ પુરાણ આપણા વડવા ઓફ થઈ જતા, ગરુડ પુરાણ ફરજિયાત હતું. એટલે ત્યાં સુધી જ્યાં સુધી ગરુડ પુરાણ હતું ત્યાં સુધી બધાય આ ડરતા રહેતા હતા, બધા નીતિમત્તામાં રહેતા હતા અને ઋણાના બંધન આ બધા સારા સારા ધર્મને પાળતા હતા. હવે ગરુડ પુરાણ જ ગોઈતું નથી જડતું. પણ ગરુડ પુરાણ ક્યાંથી ગોઈતું જડે? આપણે કોઈ માણસ મરી જાય તો 12 દી સુધી કાર્યક્રમ હાલે, હવે 5 દીમાં પૂરો કરી નાખે છે. તો ગરુડ પુરાણ ક્યાં જ કરે? એને તો દી ટૂંકા કરવા દે. 4 દીમાં પૂરું થઈ જાય તો 5મો દી કરવો નથી. એ ગરુડ પુરાણ સાંભળવા બે એક હોય. હા, એટલે ગરુડ પુરાણનો હવે સમય નથી કોઈ પાસે, સમજાણું?
અને એ સમય નથી ને એનું દુષ્પરિણામ એ છે કે માણસો આ બેફામ પાપ કરે છે. ગરુડ પુરાણ ફરજિયાત કરી નાખો. હા, ભગવાનની દયા છે. આપણે મારે તો ગરુડ પુરાણ વાંચવું જ જોઈએ. ગરુડ પુરાણ, એમાં કોઈ શંકા નથી. હવે હું વિચારું છું કે રોજ રાત્રે 2 શ્લોક લેતા જાય, 10 મિનિટ 15 મિનિટ વાર હોય 11 તો 2-3 નરકના શ્લોક લઈ કે પેલા બીવડાવા છે. પેલા બધા હોય નહીં પાછા, એટલે એ તો જાતિ કોને હા ના 2 શ્લોક લઈને તો 5-7 દીમાં થોડાક શ્લોકો થઈ જાય. હા એ કહું છું ને, રાતે હું તો બધા ઘણા બધા હાજર હોય ને, મનન પણ થાય. હા સાચું છે. હા તો એ કે ભાઈ તને નરક મળશે. તો હું તમને કપિલ ભગવાનનું આખ્યાન કહેતો હતો, એ મેં ગોંડલમાં લીધું હતું સત્સંગમાં, કે ભાઈ પ્રાણ જાય છે ને પાપીના, તો ગળામાં દોરડું બાંધીને ઢસડીને ગરમ રેતીમાં લઈ જાય છે. ગરમા ગરમ રેતીમાંથી ઢસડીને, અને ત્યાં એને કોઈ વિસામાં મળતા નથી. કારણ કે ભજન જ નથી કર્યું તો વિસામાં ક્યાંથી આવે? આપણે હાલીને દ્વારકાએ જાય તો સારું કામ કરી છે તો વિસામાં એટલા આવે છે ને. ઠેક ઠેકાણે જમવાનું હોય, ઠેક ઠેકાણે ચરણ દબાવી દઈએ, ઠેક ઠેકાણે તેલ માલિશ કરી દઈએ, બધી સારા કામમાં જાય છે કેવા વિસામાં આવે છે. આવી વાત છે. હમણાં તમે કુલ્લુ મનાલી ફરવા જાઓ તો પૈસા દો તો એ વિસામાં મળે. અહીંયા મફત વિસામાં ન હોય. હોય કોઈ દી? ત્યાં તો મફત વિસામાં મળે નહીં. સારા કામમાં જાઓ, માતાના મઢ બાજુ જતા હોય, રામ કેટલા વિસામાં મતલબ દેખાડે છે ભગવાન કે મારા કાર્યમાં નીકળો તો બધી સેવા મળશે, બાકી તો કંઈ મળતું નથી. એના જેમ જ્યારે મરીને વ્યક્તિ જાય છે ત્યારે જો એને ભજન કર્યું હશે તો વિસામાં મળશે, નહીંતર તો ઓલા ઢસડીને સીધા નાખી દેશે નરકની અંદર. એમાં 2-3 નવીન વાત કરું તો કોઈના પ્રાણ વયા ગયા છે અને માનો સમજદારીપૂર્વક જો એની ઉપર કીર્તન કરવામાં આવે છે તો એમ કે પાપી વ્યક્તિ હશે તો પણ એને નરકના માર્ગે વિસામાં મળશે, જો તમે એની પાછળ કીર્તન કરશો તો. અને ગરુડ પુરાણમાં લખ્યું જો તમે રોકકળ કરશો તો તમારા જેટલા આંસુડા છે એ બધા રસ્તા વચ્ચે એને પીવા પડશે, એવું ગરુડ પુરાણમાં લખેલું છે. બધાએ આંસુડા પીવા પડશે, એમાં કંઈ હાલશે નહીં. એટલે મૃત્યુ વખતે ભગવાનનું ભજન થવું જોઈએ. ઘણા લોકોને એવું લાગતું હોય કે આ તો ક્રૂરતા કહેવાય, કોઈના પ્રાણ વહી ગયા તો શું રડવું નહીં એમ? પણ તમે વિવેકપૂર્વક જુઓ. ક્રોમ રસિકભાઈ પાછો આવ્યો. બધાયનું કલ્યાણ છે. હે એ બધાયનું કલ્યાણ છે, કેમ કે ભક્ત ચરિત્રમાં વચ્ચે આવે છે. હા ઘડીએ ઘડીએ આવે, સાચું. તો હાવ સાચી વાત કહું ને તો મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે, એનો સ્વીકાર રડવાની ખરેખર કોઈ જરૂર નથી. કારણ કે જે અંતિમ સત્ય છે, જે થવાનું જ છે, એને કોઈ રોકી નથી શકતું. એમાં રડવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ભજન જ કરવું જોઈએ. હું માનું છું કે કઠિન છે, એટલું સહેલું નથી, પણ વિવેકપૂર્વક જોઈ તો આ અંતિમ સત્ય છે ને બધાને સ્વીકારવાનું છે. વાત આવી એટલે યુધિષ્ઠિરની તમને વાત કરી દઉં, તમે જાણો છો એટલા માટે કે યુધિષ્ઠિરજી છે ને એ અને એના 5 ભાઈઓ જંગલની અંદર ભાગી નીકળ્યા. કારણ કે ઓલો લાક્ષા ગૃહમાં બાયડા હતા ને, એટલે ભોયરામાંથી 5 ભાઈઓ અને માતા કુંતા ભાગી નીકળ્યા હતા. તો સવાર સુધી ભાગતા રહ્યા, સવાર સુધી ભાગે છે એમ. પછી સવારે કુંતા માતાને પાણીની તરસ લાગે છે. તો પાણીની તરસ લાગે છે ને તો સૌથી પહેલાં સહદેવ પાણી ગોતવા માટે જાય છે. તો બાજુમાં જ એક પાણીનું તળાવડું હતું. તો એ પાણીના તળાવના પાસે સહદેવ જઈને પાણી પીવા જાય છે ને તો એક યક્ષ એમ કહે છે કે ભાઈ મારા પ્રશ્નના જવાબ આપો, પ્રશ્નના જવાબ આપીને પાણી પીવો, આ સરોવર મારું છે. આ તો પાંડવો ભલે કૃષ્ણ ભક્ત હતા પણ પાંડવોએ ઠેક ઠેકાણે ભૂલો તો કરી જ છે, પણ કૃષ્ણનો હાથ હતો ને એટલે એ 5 પાંડવો ભક્ત કહેવાના, કૃષ્ણના હતા એટલે. અહીંયા એને અભિમાન કર્યું, જાજા તારા જેવાના પ્રશ્ન દેવાના જવાબ દેવાના અમે નવરા નથી એમ. પણ એવું કરવું ન જોઈએ ખરેખર. કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે આ ભાઈ મારું તળાવ છે, પ્રશ્ન જવાબ આપો, તો હા આ કહેવામાં શું વાંધો છે? પણ એ નહીં માને,
કારણ કે એને અભિમાન હતું કે અમને આવા પ્રશ્ન પૂછવાવાળું વળી કોણ, એમ કહીને એને પાણી પીધું. સહદેવ મરી ગયો. નકુલ આવ્યો, એને કીધું પ્રશ્ન જવાબ દેવાનું, તો એણે અભિમાન કર્યું તો એ મરી ગયો. પછી અર્જુન આવ્યો અને પછી ભીમ આવ્યા. બધાએ પોતાના અહંકારનું પ્રદર્શન કર્યું અહીંયા. પણ એક યુધિષ્ઠિર જ એવા હતા, ધર્મરાજાનો અવતાર હતા યુધિષ્ઠિર.